तो जीएसटी मामले भारतभરના વેપારીઓએ ઈસબગુલની ખરીદી બંધ કરી છે। મહેસાણા ઊંચા સહિતના સેન્ટર પર ઈસબગુલની ખરીદી બંધ થઈ છે। ઈસબગુલ પર લાગતા 5% જીએસટીને નાબૂદ કરવાની માંગ થઈ છે। ઈસબગુલ સીડ પર લાગતા જીએસટીને રદ કરવાની માંગ થઈ રહી છે। વેપારીઓએ ખરીદી ન કરવાનો નિર્ણય કરતા હાલાકી થઈ રહી છે। દૂર દૂરથી ઈસબગુલ વેચવા આવેલા ખેડૂતો પરેશાન છે। ખેડૂતો માલ પરત લઈ જવા મજબૂર બન્યા છે। सरकार निर्णय नहीं ले ત્યાં સુધી ખરીદી બંધ રહેશે। વેપારીઓના જણાવ્યા મુજબ 2017માં જીએસટી લાગુ થયો તે પહેલા ઈસબગુલ સીડ પર કોઈ વેટ લાગતો નહોતો। જોકે જીએસટી લાગુ થયા બાદ HSN કોડ 1112માં ઈસબગુલ સીડનો સ્પષ્ટ ઉલ્લેખ કે ચોખવટ ન હોવાને કારણે વેપારીઓએ 5% ટેક્સ ભરવો પડે છે। વેપારીઓનો તર્ક છે કે HSN કોડમાં फ्रेश અને ડ્રાય ઈસબગુલ વચ્ચે કોઈ ચોખવટ કે તફાવત કરવામાં આવ્યો નથી, જેના કારણે આ ટેક્સની સમસ્યાઓ ઊભી થઈ છે। આ 5% ટેક્સ રદ કરવાની માંગ સાથે મહેસાણા ઈસબગુલના એસોસિએશનના નેતૃત્વ હેઠળ ભારતભરના વેપારીઓ આ મુહિમમાં જોડાયા છે। 2017થી અમે ઈસબગુલ ઇન્ડસ્ટ્રીઝમાં જે અમારી પ્રોડક્ટમાં 5% ટેક્સ જીએસટી લાગે છે એ લાગવો ના જોઈએ। આ અંગે અમે 2017થી 2025 સુધી અસંખ્ય વાર જીએસટી કાઉન્સિલ, ગુજરાત જીએસટી કમિશનર, ભારત સરકાર જીએસટીમાં પણ અસંખ્ય વાર રજૂઆત કરી, પણ હજુ સુધી અમારી સુનવાઈ નથી થઈ અને આના ઉપર કોઈ સરકારે ધ્યાન આપ્યું નથી। સરકારનું કોઈ કોન્સન્ટ્રેશન નથી। એ કોન્સન્ટ્રેશન કરવા માટે અમારી ઇન્ડસ્ટ્રીઝે આ નિર્ણય લીધો છે। ઓટીગુટીને લીધે 5% ટેક્સ ભરી અત્યાર સુધી અમે ખરીદી કરી હતી, પણ હવે એનું ક્લિયર અમે માગ્યું છે અને એપ્રિલ જે અમે બધી ગવર્મેન્ટ જીએસટી કાઉન્સિલ, કમિશનર દરેક જગ્યાએ સબમિટ કરેલા છે, પણ આજ દિન સુધી કોઈ એનો જવાબ મળેલ નથી કે જ્યાં સુધી અમને ક્લિયર ના થાય કે ફ્રેશમાં 0 છે ને એકચ્યુઅલી ફ્રેશમાં જ ગણાય છે તો અમે ઈસબગુલ ખરીદી ચાલુ થઈ જશે। मंडी आज सुना आए तो मंडी सुना कि बंद है, कोई ईसबगुल लेने वाला है नहीं। अब हमारे ईसबगुल लेके आए, उसका कोई लेने वाला नहीं तो क्या करेंगे? किसानों को मुश्किल ही है, सब है क्या, कोई लेने वाला नहीं। वैसे तो भाव नहीं सही हैं, इस साल भाव 90-100 रुपये के भाव हो गए। 150 भाव चलते थे, इस समझ के बेस हमने बुआई की है और अभी आए तो 90 से 100 रुपये हो गए। अब हमको तो कुछ आता नहीं, हमारे हाथ में तो कुछ है नहीं।